ઓપરેશન શિલ્ડ અંતર્ગત બનાસકાંઠાની ઇન્ટરનેશનલ બોર્ડર નજીક નડાબેટ ખાતે આજે મોકડ્રીલ યોજાઈ હતી। ત્યારબાદ વાવ અને સુઈગામ સરહદી વિસ્તારના 121 ગામડામાં સાયરન વગાડીને બ્લેકઆઉટ પણ કરવામાં આવ્યું હતું। આ દરમિયાન ગ્રામ્ય વિસ્તારો જે છે તે ગ્રામ્ય વિસ્તારમાં લોકોએ પોતાના સ્ટ્રીટ લાઇટ હોર્ડિંગ અને દુકાનો તથા પોતાના ઘરોમાં પણ લાઇટો બંધ રાખીને બ્લેકઆઉટનું સંપૂર્ણપણે પાલન કર્યું હતું। ત્યારે પોલીસ, આરોગ્ય તેમજ સ્થાનિકોએ તાલીમ પણ લીધી હતી। ત્યારે વાવ અને સુઈગામ વિસ્તારના 121 ગામડામાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું। આ ગ્રામ્ય વિસ્તારના દ્રશ્યો છે જ્યાં સંપૂર્ણપણે બ્લેકઆઉટ જોવા મળી રહ્યો છે અને લોકોએ પણ આમાં સાથ સહકાર આપ્યો હતો અને નાણાબેટ પરેડ ગ્રાઉન્ડ ખાતે આ ઓપરેશન શિલ્ડ મોકડ્રીલ જોવા મળી હતી। 100% સરકારનું ગાઈડલાઇનનું પાલન થઈ ચૂક્યું છે અને જે બ્લેકઆઉટ છે એ આ ગામની અંદર કોઈ એક પણ લાઇટ ચાલુ છે નહીં અને સરહદીના ગામડાની અંદર કે જે આ સરકારની ગાઈડલાઇન છે એનું પાલન કરી રહ્યા છે। વાવ અને સુઈગામ તાલુકાના 121 ગામોમાં બ્લેકઆઉટ આપવામાં આવ્યું છે અને આ બ્લેકઆઉટનું અહીંયા પાલન છે તે થતું જોવા મળી રહ્યું છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જે પ્રકારે આ બ્લેકઆઉટ આપવામાં આવ્યું છે તેને જ લઈને અત્યારે હું વાવના ખીમાણાપાદર ગામે પહોંચ્યો છું। ખીમાણાપાદર ગામના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે પ્રકારે આ બ્લેકઆઉટ આપવામાં આવ્યું છે અને તેને જ કારણે આ ગામની તમામ જે લાઇટો છે તે સદંતર બંધ જોવા મળી રહી છે। ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા। તો આ તરફ સાબરકાંઠાના વડાલીમાં પણ બ્લેકઆઉટ કરવામાં આવ્યું। વડાલી પાલિકા વિસ્તારમાં રાત્રિ દરમિયાન સંપૂર્ણપણે બ્લેકઆઉટ કરવામાં આવ્યું। સાબરકાંઠા જિલ્લામાં સતર્કતાનું સાયરન પણ વાગ્યું હતું અને બાદમાં લાઇટો બંધ કરવામાં આવી। ત્યારે જિલ્લામાં ઓપરેશન શિલ્ડ હેઠળ સિવિલ ડિફેન્સ મોકડ્રીલ સાથે સાથે બ્લેકઆઉટ પણ કરવામાં આવ્યું। સાયરન વાગ્યા બાદ તમામ લાઇટો બંધ જોવા મળી। ત્યારે જીવીસીએલ વિભાગ દ્વારા મામલતદાર સહિતના અધિકારીઓ મોકડ્રીલ સહિત બ્લેકઆઉટમાં પણ જોડાયા। પહેલા મોકડ્રીલ કરવામાં આવી તે બાદ આ બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું અને 10 મિનિટ માટે બ્લેકઆઉટ કરાતા સમગ્ર શહેરમાં અંધકાર છવાઈ ગયો। સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં ફક્ત વડાલી પાલિકા વિસ્તારમાં આ બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું અને સતર્કતાના પગલે આ બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું કે આગળ જતા યુદ્ધની સ્થિતિમાં કેવી રીતે નિર્ણયો લેવા તે અંગે આ બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું। વાત કચ્છની કરીએ તો કચ્છ જિલ્લામાં બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું હતું। ભુજમાં ઓપરેશન શિલ્ડ અંતર્ગત બ્લેકઆઉટ જાહેર કરાયું છે। શહેરમાં અંધારપાટ જોવા મળ્યો હતો જ્યારે વાહન વ્યવહાર જે છે તે યથાવત રહ્યો હતો। તેને કોઈ પણ રોકવામાં નહોતો આવ્યો વાહન વ્યવહારને અને તે યથાવત રાખીને જ આ બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું હતું। ત્યારે સાયરન વગાડીને બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું। ત્યારે મોકડ્રીલના ભાગરૂપે આ બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું હતું કચ્છના ભુજમાં। તો ઓપરેશન શિલ્ડ અંતર્ગત ભાવનગરના સિદ્ધસર વિસ્તારમાં બ્લેકઆઉટ સાયરન વાગતા નાગરિકોએ લાઇટો બંધ કરીને અંધારપટ કર્યો હતો। નાગરિકોએ ઘર, વ્યવસાય સહિત જાહેર સ્થળો પર લાઇટો બંધ કરી હતી। વાહન વ્યવહાર ચાલુ હતો પરંતુ નાગરિકોએ જેવું સાયરન વાગ્યું તેવું તમામ લાઇટો બંધ કરી દીધી હતી। પોતાની દુકાનો હોય કે પછી ઘરો હોય તે તમામ લાઇટો બંધ કરીને ભાવનગરના સિદ્ધસરમાં પણ લોકોએ બ્લેકઆઉટ જાહેર કર્યું હતું અને સંપૂર્ણપણે આ બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું હતું ભાવનગરમાં। તો જામનગર શહેર અને જિલ્લામાં બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું। જામનગરમાં શિલ્ડ અંતર્ગત સિવિલ ડિફેન્સ અભ્યાસનું આયોજન પણ કરવામાં આવ્યું। ત્યારે રાત્રે 8 થી 8:30 દરમિયાન 8 થી 8:30 સમય દરમિયાન જિલ્લામાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું। ઓપરેશન શિલ્ડ અંતર્ગત બ્લેકઆઉટને પ્રતિસાદ પણ મળ્યો। લોકોએ સ્વયંભૂ પોતાના ઘરની લાઇટો બંધ રાખી। વેપારી આલમમાં બ્લેકઆઉટ સંદર્ભે મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો। ત્યારે લોકોના ઘરોની વાત કરીએ તો ઘરોમાં તો લોકોએ સ્વયંભૂ લાઇટો બંધ કરીને બ્લેકઆઉટમાં સહકાર આપ્યો હતો। તો ઓપરેશન શિલ્ડ અંતર્ગત પંચમહાલ જિલ્લામાં મોકડ્રીલ યોજાઈ। યુદ્ધના સંજોગોમાં નાગરિકોને બચાવની આ મોકડ્રીલ યોજવામાં આવી કે જો યુદ્ધ સર્જાય છે તો નાગરિકોએ કેવા પગલાં લેવા અને કેવી રીતે તેમાંથી બચવું તેને લઈ આ ઓપરેશન શિલ્ડ યોજવામાં આવ્યું અને તેને લઈ આ મોકડ્રીલ યોજવામાં આવી હતી। ત્યારે ગોધરા શહેરમાં બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું ઓપરેશન શિલ્ડની મોકડ્રીલ અંતર્ગત। ત્યારે સાંજે 8 થી 8:15 સુધી સંપૂર્ણ અંધારપટ છવાયેલો જોવા મળ્યો ગોધરા શહેરમાં।
તો વાત છોટાઉદેપુરની કરીએ તો છોટાઉદેપુરના બોડેલીમાં સંપૂર્ણપણે બ્લેકઆઉટ જોવા મળ્યું. સંપૂર્ણ બ્લેકઆઉટ સાથે સાયરન વાગ્યું હતું અને તે બાદ તમામે તમામ લાઇટો બંધ જોવા મળી. ત્યારે બોડેલી સહિત આસપાસના જે વિસ્તારો છે ત્યાં પણ અંધારપટ છવાયેલો જોવા મળ્યો હતો. રાત્રે 8 વાગ્યાથી 8:30 સુધી આ અંધારપટ છવાયો રહ્યો હતો બ્લેકઆઉટને લઈ. તો આ તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું. અડધા કલાક માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું. ત્યારે ઓપરેશન શિલ્ડ અંતર્ગત આ બ્લેકઆઉટ કરવામાં આવ્યું. ત્યારે એસઓયુ ખાતે લેઝર શો અડધો કલાક મોડો શરૂ કરવામાં આવ્યો કેમ કે બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું હતું અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ સંપૂર્ણપણે અંધારપટ જોવા મળ્યો અને અડધા કલાક માટે આ બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું હતું. તો ઓપરેશન શિલ્ડ અંતર્ગત અમદાવાદમાં શાહીબાગ સદર બજારમાં મોકડ્રીલ યોજવામાં આવ્યું. ત્યારે યુદ્ધના સંજોગોમાં નાગરિકોએ કેવી રીતે બચવું જોઈએ, કેવા પગલાં લેવા જોઈએ તેને લઈ આ ઓપરેશન શિલ્ડની મોકડ્રીલ આજે જિલ્લામાં અનેક જિલ્લાઓમાં યોજવામાં આવી હતી આપણા રાજ્યમાં. ત્યારે સિવિલ ડિફેન્સ હેઠળ 6 એક્ટિવિટીની મોકડ્રીલ યોજવામાં આવી. નાગરિકોને તાલીમબદ્ધ કરવાના હેતુથી આ મોકડ્રીલ યોજવામાં આવી હતી કે નાગરિકોને કેવા પગલાં લેવા તે શીખવવામાં આવે તેને લઈ આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે સાયલેન્ટ રિકોલ, વોલેન્ટિયર મોબિલાઇઝેશનની મોકડ્રીલ યોજાઈ. ત્યારે એર રેડ સિમ્યુલેશન અને બ્લેકઆઉટ પ્રોટોકોલ્સની મોકડ્રીલ યોજવામાં આવી હતી. ત્યારે કમ્યુનિકેશન સિસ્ટમ એક્ટિવેશનની એક્સરસાઇઝ પણ કરવામાં આવી હતી અને બ્લડ ડોનેશન કેમ્પ તથા ઇવેક્યુએશન ડ્રીલની આ મોકડ્રીલ યોજવામાં આવી હતી જેને લઈ આ તમામે તમામ એક્ટિવિટીથી લોકોને જાગૃત કરી શકાય કે કેવા યુદ્ધના ધોરણોમાં કેવા પગલાં લેવા તેને લઈ આ ઓપરેશન શિલ્ડ મોકડ્રીલ અમદાવાદમાં શાહીબાગમાં પણ યોજવામાં આવી હતી. ડ્રીલનો ઉદ્દેશ જ એક જ છે કે જેથી કરીને આમ જનતા એ જોઈને જાણકારી મેળવે કે કઈ રીતનું કાર્ય કરવાનું છે. આ ડ્રીલની અંદર સિવિલ ડિફેન્સ, હોમગાર્ડ, એનસીસી કેડેટ્સ, કોર્પોરેશન, રેવન્યુ સ્ટાફ, ગુજરાત ગવર્મેન્ટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટના આદેશથી જે દરેક સ્ટાફ, ફાયર બ્રિગેડ તેમજ 108 વારાપણની ટીમના સહયોગથી આ કાર્ય થઈ રહ્યું છે. યુદ્ધના સમયે શું કરવું તેના માટેની એક તાલીમ અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં યોજાઈ છે કે જ્યાં આગળ એનસીસી, સિવિલ ડિફેન્સ, આર્મી તેમજ સ્થાનિક પોલીસ દ્વારા લોકોને જાગૃત કરવા માટેનું આ એક મોકડ્રીલ યોજવામાં આવી છે કે જેમાં જ્યારે પણ હવાઈ હુમલો થતો હોય છે ત્યારે જે સાયરન વાગતા હોય છે તેનો શું મતલબ હોય છે અને આવા સાયરન વાગે ત્યારે લોકોએ બચાવ માટે શું કરવું જોઈએ તે માટેની પોઝિશન બતાવવામાં આવેલી છે સ્થાનિક લોકોને, જેથી કરીને આ લોકો જાગૃત થાય કે જ્યારે પણ હવાઈ હુમલો થાય ત્યારે શું કરવું જોઈએ, પોતાના બચાવ માટે શું કરવું જોઈએ તેની તાલીમ અહીંયા આપવામાં આવી રહી છે. અને ત્યારબાદ આ લોકો જ્યારે ઘાયલ લોકો હોય તેમને કેવી રીતે બચાવવામાં આવે છે, કેવી રીતે તેમને સલામત સ્થળે ખસેડવામાં આવે છે, કેવી રીતે તેમને એમ્બ્યુલન્સમાં ખસેડવામાં આવે છે, તે તમામ બાબતોની એક મોકડ્રીલ યોજવામાં આવી છે, તાલીમ યોજવામાં આવી છે જેનો ઉદ્દેશ ફક્ત ને ફક્ત યુદ્ધની પરિસ્થિતિમાં સ્થાનિકોને જાગૃત કરવાનો તેમજ તેમને સલામત સ્થળે ખસેડવા માટેનો છે. કેમેરા પર્સન મુકેશ પરીખ સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તો આ તરફ વડોદરામાં પણ ઓપરેશન શિલ્ડ હેઠળ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું. ઈએમઈ આર્મી સ્કૂલ બહાર આ મોકડ્રીલ યોજવામાં આવી. આર્મી કેમ્પસમાં હુમલાની મોકડ્રીલ યોજાઈ હતી. મિસાઇલ હુમલો થાય તો શું કરવું તેની મોકડ્રીલ આર્મી કેમ્પસમાં વડોદરામાં યોજવામાં આવી હતી. ત્યારે બોમ્બ સ્ક્વોડ દ્વારા બોમ્બના ચેકિંગની મોકડ્રીલ કરવામાં આવી. વડોદરામાં પણ ઓપરેશન શિલ્ડ અંતર્ગત આર્મી કેમ્પસમાં હુમલાની મોકડ્રીલ યોજવામાં આવી હતી. એર સ્ટ્રાઇક થઈ હોય એ કિસ્સામાં કેવી રીતે બચાવ કામગીરી કરવામાં આવે શહેર તંત્ર દ્વારા એની આ મોકડ્રીલ હતી અને એના ભાગરૂપે આજે અહીંયા મોકડ્રીલ કરવામાં આવી છે. એમાં બોમ્બ સ્ક્વોડ છે, વડોદરા શહેર પોલીસ છે, ફાયર છે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે, સિવિલ ડિફેન્સ છે, એનસીસી છે. છ વાગ્યાને 45 આપણે કોલ મળ્યો હતો કે ઈએમઈ સ્કૂલના જોડે એક એર સ્ટ્રાઇક થઈ ગઈ છે અને ત્યાં આગ લાગી એની બધું આ ઇન્સિડન્ટ થયા છે. એના ઉપર આપણે આપણી ટીમ ડિપ્લોય કરી દીધી છે. ટીમ ડિપ્લોય કરતા જ આપણી ટીમ તરત આવીને ત્યાં રેસ્ક્યુ ઓપરેશન કર્યું હતું. બીએસએફ સાથે આપણા જવાન यहाँ પર ડિપ્લોય કરી દીધા હતા. 3 જે તે ફેટલ એક્સિડન્ટ એમાં થયું એવી જણાવાયું હતું તો એમને આપણે મોબિલાઇઝ કરી દીધું છે.
મોક ડ્રીલનો જે નિર્ધારિત સમય છે એના 70% ટાઈમ કન્ઝ્યુમ કર્યો છે. 70% ટાઈમમાં મોક ડ્રીલ પૂર્ણ થઈ છે. એ એક સારા કોઓર્ડિનેશનનો સંકેત છે. બધા જ ડિપાર્ટમેન્ટો હતા, વીએમસીના ફાયર ડિપાર્ટમેન્ટ હતા, સિવિલ એડમિનિસ્ટ્રેશન તરફથી હતા, સિવિલ ડિફેન્સ તરફથી હતા, એનસીસી હતા. આ બધાએ જ ખૂબ જ સારા ટાઈમમાં, અને સૌથી મહત્ત્વની બાબત હતી કે અહીંથી જે મેસેજ ગયો હતો એ મેસેજ ટાઈમ બાઉન્ડમાં અને ઇન પ્રોપર ટાઈમ રિસ્પોન્ડ થયો છે, જેના કારણે 10 થી 12 મિનિટમાં દરેક ડિપાર્ટમેન્ટે અહીંયા કોઓર્ડિનેટ કરી લીધું છે. સંભવિત યુદ્ધની પરિસ્થિતિઓને લઈને ઓપરેશન શીલ્ડ અંતર્ગત હાલ અહીંયા મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા શહેરના ઈએમઈ સ્કૂલ પાસે નજીકમાં જે ખાનગી પાર્ટી પ્લોટ છે ત્યાં આ મોકડ્રીલનું આયોજન છે. એટલે કે જો કદાચ સંભવિત યુદ્ધ હોય અને ઈએમઈ પર જો એર સ્ટ્રાઇક થાય, એટલે કે આર્મી ઠેકાણા પર જો એર સ્ટ્રાઇક થાય અને ત્યાં નિશાન ચૂકી જાય અને જો રહેણાંક વિસ્તારોમાં થાય તો શું કરવું, તે માટે હાલ અહીંયા મોકડ્રીલનું આયોજન છે. અહીંયા ફાયર વિભાગની ટીમ પણ પહોંચી છે. એર સ્ટ્રાઇક થાય પહેલાં તો બોમ્બ સ્કોડ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આપને એ પણ દ્રશ્યો બતાવીએ કે જે બોમ્બ સ્કોડની ટીમ છે તે પહેલાં અહીંયા સ્થળ ઉપર આવી છે. એટલે કે જો એર સ્ટ્રાઇક થઈ છે તો પછી કયા બોમ્બ છે કે તે કદાચ જીવિત છે બોમ્બ કે નહીં, તે માટે અહીંયા બોમ્બ સ્કોડ આવી છે. બોમ્બ સ્કોડ તપાસ કરશે. આ બોમ્બ સ્કોડ ઓકે કહી દે ત્યારબાદ ફાયર વિભાગની ટીમ પણ અહીંયા તૈનાત છે માસ્ક પહેરીને. એટલે કે બોમ્બ સ્કોડે હાલ અહીંયા બોમ્બ સહિતના જે પણ જીવિત બોમ્બ હોય તે ચેકિંગ કરે. આ ચેકિંગ કર્યા બાદ ફાયર બ્રિગેડની ટીમ આવશે અને કદાચ કોઈ કેઝ્યુલિટી થઈ હોય તો પછી તેમને સહી સલામત કેવી રીતે હોસ્પિટલ મોકલવા તે અંગેની આ મોકડ્રીલનું આયોજન ઈએમઈ સ્કૂલ પાસે કરવામાં આવ્યું છે. કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા. તો ઓપરેશન શિલ્ડ હેઠળ રાજ્યના 18 જિલ્લામાં આજે આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ગાંધીનગર ખાતે મોકડ્રીલ યોજવામાં આવી હતી. વાયુ શક્તિનગર ખાતે આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું. ત્યારે હુમલાની સ્થિતિમાં બચાવ રાહતની કામગીરીને લઈ આ મોકડ્રીલ ગાંધીનગરમાં પણ યોજવામાં આવી હતી. ત્યારે સિવિલ ડિફેન્સ, એનસીસી, ફાયર બ્રિગેડના જવાનો ત્યાં ઉપસ્થિત રહ્યા હતા અને હુમલાની સ્થિતિમાં કેવા પગલાં લેવા તે સહિતની બાબતોને લઈ આ મોકડ્રીલ યોજવામાં આવી હતી ગાંધીનગરમાં. જો ઓપરેશન શિલ્ડ અંતર્ગત દેશભરની અંદર ખાસ 5 રાજ્યોની અંદર આજે જે મોકડ્રીલ યોજાઈ રહી છે એ તમામ પ્રકારની અહીંયા મોકડ્રીલ કરવામાં આવી રહી છે. ખાસ જો મોટા બિલ્ડિંગ ઉપર રોકેટ લોન્ચર અથવા તો હુમલો થયો છે તો ત્યાં આગ લાગી છે અને એ સમયે શું કરવું, તો એ એક સમય અહીંયા મોકડ્રીલ ચાલી રહી છે. ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને જમ્મુ કાશ્મીર એમ 5 રાજ્યોની અંદર આ મોકડ્રીલ છે એનું આયોજન કરવામાં આવ્યું છે. ड्रिल का मेन उद्देश्य हमारा ये है कि इन केस ऑफ इमरजेंसी सभी डिपार्टमेंट्स का रिस्पॉन्ड कैसे होता है एंड जो इन केस ऑफ फायर, अर्थक्वेक या कुछ भी अटैक हो उसमें कैसा रिस्पॉन्ड करना है जॉइंटली. सो दिस इज द मेन पर्पस ऑफ મોક ડ્રીલ. અત્યંત આવશ્યક અને ભારતીય સેનાની અથવા તો સુરક્ષા એજન્સીઓની જે જગ્યાઓ છે એ જગ્યાઓ પર આ પ્રકારે મોક ડ્રીલ એક પ્રદર્શનના ભાગરૂપે, સિવિલ ડિફેન્સની તાલીમની પ્રક્રિયાના ભાગરૂપે કરવામાં આવી રહી છે. કેમેરામેન જયવીરસિંહ સાથે હેરન રાવલ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર. વાત રાજકોટની કરીએ તો રાજકોટના માધાપરમાં મોકડ્રીલ યોજવામાં આવી. ડ્રોન અટેક, બોમ્બ ધડાકાની આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું રાજકોટમાં. ત્યારે રિસ્પોન્સ, રાહત, બચાવ કામગીરીની આ મોકડ્રીલ યોજવામાં આવી. નાગરિકો, હોમગાર્ડ અને પોલીસની પણ ત્યાં હાજરી હતી. ત્યારે રાજકોટના માધાપર ખાતે આ મોકડ્રીલ યોજીને લોકોને પગલાં કેવા લેવા યુદ્ધની સ્થિતિમાં તે સમજાવવામાં આવ્યું. આયોજન કરવામાં આવ્યું છે. એના 3 તબક્કા છે. પ્રથમ જે તબક્કો છે એમાં જે એક્ટિવ રિસ્પોન્સ એટલે જે અમારા સિવિલ ડિફેન્સના વોલન્ટિયર્સ છે એમને મેસેજ મોકલીને જાણ કરવામાં આવી હતી. એનું રિસ્પોન્સ ટાઈમ જોવામાં આવ્યું હતું અને આઈસીસીના વોલન્ટિયર્સ, એસઆરપીના વોલન્ટિયર્સ સાથે એક તાલીમ સેશન ત્યારબાદ ગોઠવવામાં આવ્યું હતું. જે પૂર્ણ થયું છે એમાં फायर एंड इवैक्यूएशन फर्स्ट एड की तालीम आपવામાં આવી હતી कि जो एनजीओज़ है उनके द्वारा कौन सी कामगिरी की जाएगी उसका एक पूरा सिमुलेशन एक्सरसाइज की गई थी। इसके अंदर एक ड्रोन अटैक का सिमुलेशन था जिसमें प्रॉपर तरीके से सारे डिपार्टमेंट ने टाइमली तरीके से अपना रिस्पांस टाइम दिया है। सिविल हॉस्पिटल के अंदर जो भी वार्ड्स थे वो भी एकदम रेडी कंडीशन में थे और जो लोगों के द्वारा जो सिटीजन्स है उनको क्या क्या ध्यान रखना है ऐसी सिचुएशन में उसका भी एक संदेश सबको दिया गया है। ऑपरेशन शील्ड अंतर्गत सरहद
વરસાદી રાજ્યોના અલગ અલગ જિલ્લાઓની અંદર ઓપરેશન મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે, અને જે અંતર્ગત રાજકોટના માધાપર ગામ ખાતે આ ઓપરેશનને શરૂ કરવામાં આવ્યું છે. ડ્રોન અટેક સમયે કયા પ્રકારની સાવધાની રાખવી જોઈએ, જો ડ્રોન અટેક થાય તો કયા પ્રકારે રિસ્પોન્સ આપવો જોઈએ, સુરક્ષા કર્મીઓ કેટલી સમયની અંદર તેનો રિસ્પોન્સ આપે છે, જે ઘાયલ નાગરિકો છે તેમને કેટલા મિનિટની અંદર બચાવની કામગીરીમાં જોડવામાં આવે છે, આ સહિતની તમામ કામગીરી છે તે આ મોક ડ્રીલની અંદર સામેલ કરવામાં આવી છે. અહીંયા અત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ માધાપર ગામના છે, ને જ્યાં ડ્રોન અટેક સમયે કયા પ્રકારની તકેદારી રાખવાની હોય છે, ડ્રોન અટેક થાય તો કયા રીતે રિસ્પોન્સ આપવાનો છે, તમામ બાબતની મોક ડ્રીલ છે તે અત્યારે યોજવામાં આવી રહી છે. વહીવટીતંત્રના અધિકારીઓ હોય, સુરક્ષા કર્મીઓ હોય, પોલીસ જવાનો હોય, પોલીસ અધિકારી હોય, એ તમામ લોકો માધાપર ખાતેનું જે અહીંયા મેઇન સેન્ટર પોઈન્ટ આવેલું છે ત્યાં એકત્ર છે, ને તમામ લોકો જે મોક ડ્રીલની કામગીરી છે તેની અંદર અત્યારે જોડાયા છે. કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ. તો ઓપરેશન શીલ્ડ હેઠળ ભાવનગરમાં પણ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું. ભાવનગરના સેન્ટ્રલ સોડ ખાતે આ મોક ડ્રીલ યોજાઈ. ત્યારે ડ્રોન અટેક થાય તો શું કરવું તેની આ મોક ડ્રીલ યોજવામાં આવી, અને ડ્રોન અટેક બાદ તંત્ર દ્વારા રેસ્ક્યુની મોક ડ્રીલ કરવામાં આવી. ફાયર, પોલીસ અને એમ્બ્યુલન્સની ટીમ પણ આ મોક ડ્રીલમાં જોડાઈ હતી. આ તરફ બોડેલીમાં ઓપરેશન શીલ્ડ અંતર્ગત મોક ડ્રીલ યોજવામાં આવી. બ્લેકઆઉટ અને મોક ડ્રીલને લઈ એએસપીએ નિવેદન આપ્યું છે કે સાંજે 5 થી 8 વાગ્યા સુધી આ મોક ડ્રીલ યોજવામાં આવી. રાત્રે 8 થી 8:30 વાગ્યા સુધી બ્લેકઆઉટ પણ કરવામાં આવશે તેવું એએસપી દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યું હતું. અને લોકો અફવા ન ફેલાવે અને સહયોગ આપે. કોઈ પણ અવાજ આવે તો લોકો ગભરાય નહીં, અને તમામ ઇમરજન્સી સર્વિસ ચાલુ રહેશે તેવું પણ નિવેદન એએસપી દ્વારા આપવામાં આવ્યું હતું. छोटाउदेपुर जिले के बोडेली टाउन में भी एक मॉक ड्रिल और ब्लैकआउट का आयोजन किया जाएगा. इस मॉक ड्रिल और ब्लैकआउट का आयोजन करने का पर्पस एडमिनिस्ट्रेशन का रिस्पांस टाइम और सिटीजन्स में जागरूकता लाने के लिए है. इस मॉक ड्रिल का आयोजन 5 से 8 बजे तक किया जाएगा और ब्लैकआउट का टाइम 8 से 8:30 तक है. तो इसमें नागरिकों से अनुरोध है कि किसी तरह की अफवाह ना फैलाएं. अगर किसी को किसी तरीके की आवाज़ सुनाई देती है, किसी की बॉम्ब की या किसी को भी किसी तरह की आवाज़ सुनाई देती है, तो उससे भय में ना आए और पैनिक ना करें. साथ ही जब 8 से 8:30 में ब्लैकआउट होने वाला है तो उसमें इलेक्ट्रिसिटी कट करी जाएगी. बाकी लोगों से अनुरोध है कि उस टाइम पर अपने इन्वर्टर वगैरह की लाइट बंद रखें. તો આ તરફ સુરતમાં મહિલા પોલીસ કર્મીઓને ટ્રેનિંગ આપવામાં આવી. સેલ્ફ ડિફેન્સની આ ટ્રેનિંગ આપવામાં આવી હતી. ત્યારે ઝોન 1ના તમામ પોલીસ સ્ટેશનના કર્મીઓ ત્યાં હાજર રહ્યા હતા. તમામ પોલીસ સ્ટેશનની મહિલા પોલીસ કર્મીઓને આ તાલીમ આપવામાં આવી કે અચાનક હુમલો થાય ત્યારે કેવી રીતે રક્ષણ કરવું તેની તાલીમ આપવામાં આવી હતી. ત્યારે ડીસીપી, એસીપી, પીઆઈ સહિત અધિકારીઓ પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. पूरा सारोली, कापोद्रा, सथाना और लसकाना की सारी महिला कर्मचारियों का हमने अनआर्म्ड ट्रेनिंग, महिला सशक्तिकरण का एक कैंप आयोजन किया. इसमें उनको अनआर्म्ड कॉम्बैट की ट्रेनिंग दी गई. ये ट्रेनिंग हमने एक ब्रॉडर पर्सपेक्टिव, एक बड़े विज़न के तहत ऑर्गेनाइज की है. ये ट्रेनिंग 3 फेज़ में कराई जाएगी. पहले फेज़ में हम सारी महिला कर्मचारियों को अनआर्म्ड कॉम्बैट कराटे में ट्रेन करेंगे. फिर फेज़ 2 में हम इन जितने भी ट्रेन महिला कर्मचारी हैं उनमें से 30-40 महिला कर्मचारियों को आइडेंटिफाई करेंगे जो फिजिकली फिट हैं, और फिर उनको अच्छे से ट्रेन. તો આણંદના અંકલાવમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. બાલમશાહ પીર દરગાહ વિસ્તારમાં શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે. ત્યારે બાળકો, મહિલાઓ સહિત 8થી વધુને શ્વાને બચકા ભર્યા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, અને તંત્ર જલ્દીમાં જલ્દી કોઈ કાર્યવાહી કરે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. તો આણંદના ઉમરેઠમાં યુવકે લગાવી મોતની છલાંગ. મહીસાગર નદીના પિલ્લર પર પડતા યુવકનું મોત નીપજ્યું છે. પોલીસે મૃતક યુવકની ઓળખ માટે હવે તપાસ શરૂ કરી છે. ત્યારે ઉમરેઠમાં આ યુવકે મોતની છલાંગ લગાવી છે. આ તરફ સુરતમાં પતરાના શેડના ભંગારમાં ફરી એકવાર આગ ભભૂકી ઉઠી. ડભોલીમાં થોડા દિવસ અગાઉ પણ આગ લાગવાની ઘટના બની હતી. ત્યારે 8 કલાકની જહેમત બાદ ફાયર વિભાગે આગને કાબૂમાં લીધી. અગાઉ લાગેલી આગમાં લાખોનું નુકસાન પણ થયું હતું. તો રાજ્યમાં દાહોદ બાદ વધુ એક મનરેગા કૌભાંડ સામે આવ્યું છે.
ભરૂચમાં 56 ગામોમાં અલગ અલગ એજન્સીઓએ સરકારના ખોટા નકલી બિલો મૂકી ઘટના સ્થળે કામ ન કર્યા. 7 કરોડ 30 લાખની ગેરરીતિ કરી હોવાનું સામે આવી રહ્યું છે. ગીર સોમનાથની શ્રી જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઇઝ સામે ભરૂચ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. ત્યારે મનરેગા યોજનામાં આમોદ, જંબુસર અને હાસોટ તાલુકાઓમાં એજન્સીઓએ ગેરરીતિ આચરી છે. ડીવાયએસપી અનિલ સિસેરાએ કહ્યું કે બંને એજન્સીઓએ છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવામાં આવતા એજન્સીના પ્રોપરાઇટરની ધરપકડના ચક્રો ગતિમાન પણ પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે. જિલ્લાના આમોદ, જંબુસર અને હાસોટ તાલુકાની અંદર એક મનરેગા યોજના અંતર્ગત માનવ શ્રમનો ઉપયોગ કરી અને ગામડાની અંદર જે રોડ બનાવવામાં આવે છે તેની અંદર કેટલીક ગેરરીતિઓ જણાઈ આવેલી હતી. પરંતુ તે એજન્સીઓએ માત્ર સામાન પૂરું પાડવાની સાથે સાથે સરકારી કર્મચારીઓ તેમજ કરાર આધારિત જે કર્મચારીઓ છે તેમની સાથે મેળાપીપણું કરી અને પૂર્વ આયોજિત કાવતરું રચી અને તેમાં કંઈ ગેરરીતિ આચરેલ છે. જે ફરિયાદ ભરૂચ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધી હાલ તેમની તપાસ ચાલુ કરી દીધેલ છે. તો ભરૂચ જિલ્લામાં કરોડોના મનરેગા કૌભાંડમાં ફરિયાદ નોંધવામાં આવી છે. 56 ગામોમાં 7.30 કરોડના કૌભાંડની પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે. ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધવામાં આવી છે. ત્યારે આમોદ, જંબુસર, હાસોટમાં ઉચાપતની ફરિયાદ નોંધાઈ ગઈ છે. કરોડોની ઉચાપત થઈ હોવાનું બહાર આવી રહ્યું છે. ત્યારે જલારામ એન્ટરપ્રાઇઝ એજન્સી સામે ફરિયાદ નોંધાઈ છે. મુરલીધર એન્ટરપ્રાઇઝ સામે પણ પોલીસ ફરિયાદ નોંધાઈ ચૂકી છે. ત્યારે કરાર આધારિત આઉટસોર્સ કર્મચારી સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આમોદ તાલુકામાં, જંબુસર તાલુકામાં પણ ખૂબ ભ્રષ્ટાચાર થયો છે. હાલમાં જે એ ડિવિઝનમાં પોલીસની ફરિયાદ કરવામાં આવેલી, જે તપાસનો આદેશ પણ કરવામાં આવ્યો છે, એના અનુસંધાનમાં અમે તંત્રને પણ કહેવામાં માંગીએ છીએ કે તટસ્થ તપાસ કરવામાં આવે. તેમજ હજુ પણ આમોદ અને જંબુસર તાલુકામાં ઘણી એવી જગ્યાએ ભ્રષ્ટાચાર થયો છે, તે પણ એક તપાસનો વિષય છે. તો રાજ્યમાં સરકારી અનાજનો જથ્થો બારોબારીઓ કરવાનો મામલો થંભાતો જ નથી. ત્યારે આમોદ તાલુકાના ઓછણ ગામે ગરીબોનું અનાજ સગે વગે કરવાનું કૌભાંડ સામે આવ્યું. દુકાન સંચાલકે ગેરકાયદેસર ચોખા અને ઘઉં ભરેલું ટ્રેક્ટર દિવાલોના ખેતરમાં છુપાવી દેતા પોલીસે શોધી કાઢી અને તેને જપ્ત કર્યું છે. આ અંગે નાયબ પુરવઠા મામલતદારે સરકારી ઘઉં અને ચોખાના કટ્ટા સીઝ કરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે અનાજની હેરાફેરી કરનાર અને દુકાન સંચાલકની અટકાયત પણ કરી લીધી છે. આ અનાજ ભરીને કેમ તમે અંદર ટ્રેક્ટર કોના કહેવાથી? મજૂર પટેલના કહેવાથી આવીએ. શું નામ પટેલનું? દિવેલામાં કેમ હંતાડ્યું ટ્રેક્ટર? પટેલ કે એવું કરીએ. શું નામ પટેલનું? ભૂપેન્દ્રભાઈ. ભૂપેન્દ્રભાઈ પેલા ગોડાઉન ચલાવે તે એમના કહેવાથી દિવેલામાં. અને આ બાજકીઓ નીચે કોને નાખી છે? એવું એમ કોના કહેવાથી? એમના કહેવાથી જ હોય ને. 200 રૂપિયા રોજ આપે કરીએ. તો આ તરફ અમદાવાદમાં પર્યાવરણ અને વૃક્ષારોપણના નામે કરોડો રૂપિયા ખર્ચાઈ રહ્યા છે અને આજ દિન સુધી ક્યાંય નક્કર પરિણામ જોવા નથી મળી રહ્યા અને ગરમી તથા વાયુ પ્રદૂષણનું પ્રમાણ વધતું જણાઈ રહ્યું છે. તેમ છતાં એએમસી મિશન ફોર મિલિયન ટ્રી પ્રોજેક્ટ અંતર્ગત 21 લાખ છોડ, પાંજરા અને 2 વર્ષ સુધી પાણી આપવું અને ખાતર માટે થઈને એજન્સીઓને 83 કરોડ રૂપિયા ચૂકવી દેવાની દરખાસ્ત હિંમતભેર મંજૂર કરી દીધી છે. મહત્વનું છે કે એએમસીએ 21 લાખ વૃક્ષ વાવવા માટે 83 કરોડનું ટેન્ડર બહાર પાડ્યું છે. ત્યારે છેલ્લા 3 વર્ષમાં શહેરમાં અલગ અલગ સ્કીમના નામે 70 લાખથી વધારે વૃક્ષ રોપવા પાછળ 66 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે, જેમાં 26.83 લાખ જેટલા વૃક્ષ બળીને ખાખ થઈ ગયા, એટલે કે 66% જેટલો જ સક્સેસ રેશિયો જોવા મળી રહ્યો છે, જેમાં મહાનગરપાલિકાને 23 કરોડનું નુકસાન થયું છે. ત્યારે વિપક્ષે ચોક્કસ કોન્ટ્રાક્ટરોને કામ આપવાનો કારસો ઘડાયો હોવાના આક્ષેપો પણ કર્યા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રિક્રિએશન કમિટી દ્વારા આગામી મિશન 4 મિલિયન ટ્રીનો પ્રારંભ 5 જૂનના દિવસે માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે થવા જઈ રહ્યો છે. એનું એક કામ આજની કમિટીની અંદર મંજૂર કરવામાં આવ્યું છે, જેમાં 21 લાખ વૃક્ષો એ વાવવાનું એની અંદર કામ છે. ગત વખત કરતાં આ વખતનું અલગ એવું છે કે આ QCBS ટેન્ડર હતું, અલગ અલગ એજન્સીના કામ આપવામાં આવ્યું છે. 40 લાખથી વધુ વૃક્ષો વાવવા માટેનું મેપિંગ, એટલે કે કયા વૃક્ષો ક્યાં વાવશું એ માટેનું પણ આયોજન થઈ ગયું છે. આ વખતના ટેન્ડરની અંદર આપણે 90% સર્વાઈવલ રેટ ઉપર 100% પેમેન્ટ આપવાનું જે નિયમ છે એ આપણે નક્કી કરવામાં આવ્યો છે. 5 લાખ स्क्वायर मीटर के एक पूरे अलग अलग प्लॉट पर 4 कॉन्ट्रैक्टरों के जरिए भाव बढ़ोतरी कर 83 करोड़ रुपए के इतने बड़े बजट से 21 लाख पेड़ उगाने का बहुत बड़ा दावा भारतीय जनता पार्टी ने और अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन ने किया है.
सबसे बड़ा सवाल तो कांग्रेस पार्टी यहाँ ये उठाती है कि 5.25 लाख स्क्वायर मीटर का जो प्लॉट, जो अलग अलग प्लॉट को किस प्रकार से आइडेंटिफाई करने की बात की गई है, उसका किसी भी उल्लेख फाइल में नहीं किया गया है। उदाहरण के तौर पर दाड़ी लिमड़ा वार्ड में 5 वर्ष पहले डेंस फॉरेस्ट के नाम पर एक प्लॉट पर डेंस फॉरेस्ट बनाया गया। आज आप वहां पर जाओगे तो वहां पर ड्रेनेज पंपिंग स्टेशन का काम चल रहा है। તો સુરત મહાનગરપાલિકાની નબળી કામગીરી ફરી છતી થઈ છે। છેલ્લા 4 વર્ષમાં મહાનગરપાલિકામાં લાખો ફરિયાદો નોંધાઈ છે। ઓનલાઈન ઓફલાઈન 14.65 લાખ ફરિયાદો નોંધાઈ છે। ડ્રેનેજ, પાણી, રોડ અને ગેરકાયદે બાંધકામોની આ ફરિયાદો નોંધાઈ છે। ત્યારે ડ્રેનેજ સમસ્યાની 4 વર્ષમાં 2.43 લાખ ફરિયાદો નોંધાઈ છે અને ગેરકાયદે બાંધકામની 1.57 લાખ ફરિયાદો નોંધવામાં આવી છે। ચોમાસાની શરૂઆત થઈ જવાની છે, પરંતુ સુરત શહેરમાં ઠેર ઠેર ખાડાઓ યથાવત છે અને જેને લઈને સુરતીઓ હેરાન પરેશાન છે। ત્યારે કેયુરભાઈ ચપતવાલા આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। કેયુરભાઈ, ચોમાસું શરૂ થઈ ગયું છે એવું માનવામાં જ આવે છે, પરંતુ હજી પણ કેટલી જગ્યા પર ડ્રેનેજના જે ખોદકામ છે તે ચાલુ છે અને તેનાથી લઈને લોકો હેરાન પરેશાન છે। જો ચોમાસું શરૂ થઈ જશે તો વધુ લોકોને મુશ્કેલી પડી શકે છે, શું કહેશો તમે? સુરત મહાનગરપાલિકા દ્વારા 20મી મેથી કોઈપણ નવા ખોદાને મંજૂરી આપવામાં આવતી નથી। ચોમાસું નજીક આવતું હોય ત્યારે સ્વાભાવિક રીતે સુરત મહાનગરપાલિકા દ્વારા વિકાસના જે કોઈ કામ હોય, જેમ કે ડ્રેનેજ નેટવર્ક હોય, પાણી નેટવર્ક હોય અથવા રસ્તાના કામ હોય, તે ઝડપથી પૂર્ણ કરી દેવામાં આવે છે। પરંતુ આ વખતે કમનસીબે ચોમાસું અને વરસાદ, કમોસમી વરસાદ થોડો વહેલો આવી જવાના કારણે દરેક કામની અંદર વિક્ષેપ અને બાધા ઊભી થઈ હતી। પરંતુ સુરત મહાનગરપાલિકાના મેયરશ્રી, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રીએ પ્રી મોન્સૂન કામગીરી દરમિયાન દરેક ઝોનના વડા અને દરેક અધિકારીઓને સૂચના આપી દીધી છે કે હાલ પૂરતા તમામ કામોને સેફ ઝોનમાં લાવી દેવામાં આવે, જેથી નાગરિકો અને પ્રજાને કોઈપણ જાતની અસુવિધા નહીં થાય। ખાસ કરીને વાત કરીએ તો કયા કયા વિસ્તારમાં અત્યારે કામ પેન્ડિંગ છે, જેથી લોકોને મુશ્કેલી પડે છે અને કેટલી વારમાં પૂરા થશે આ કામો? મેં આપને કહ્યું તેમ કામો તો સતત ચાલી રહ્યા હોય છે, પણ આ તમામ કામોને સેફ ઝોનમાં લાવી દેવાનું કામ, એટલે કે નવું ખોદાણ ન થાય અથવા તો જે કોઈ ખોદાણ થઈ ગયા હોય તેને પૂરી દેવામાં આવે, લોકોનો વાહન વ્યવહાર માટે રસ્તો ખુલ્લો કરી દેવામાં આવે, માટીનો ઢગલો થયો હોય તો માટીનો ઢગલો દૂર કરી દેવામાં આવે, આ પ્રકારની કામગીરી કરી દેવામાં આવી છે। બિલકુલ, તો હવે ચોમાસું નજીક છે અને સુરત શહેરમાં ઠેર ઠેર ખાડા ખોડાયેલા છે, જેથી સુરતીઓ હેરાન પરેશાન છે। ત્યારે કેયુરભાઈ ચપતવાલા જણાવી રહ્યા છે કે અત્યારે જે કામ છે તે જે કહેવાય બંધ કરી દેવામાં આવ્યું છે, પણ જે જૂના ખાડા છે તે પણ તાત્કાલિક અસરથી પૂરી દેવામાં આવશે, જેથી કરીને સુરતીઓને તકલીફ નહીં પડે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત। વાત વડોદરાની કરીએ તો વડોદરામાં કચરામાં આવતા પ્લાસ્ટિકનું કૌભાંડ સામે આવ્યું છે। ડોર ટુ ડોર કચરો એકત્રિત કરતા કર્મીઓનું આ કૌભાંડ સામે આવ્યું છે। ત્યારે કચરામાંથી પ્લાસ્ટિક અલગ કરી સ્ક્રેપમાં વેચવામાં આવતું કચરો એકત્રિત કરવાના બદલે રોકડી કરતા કર્મીઓ સામે આવી રહ્યા છે। વિશ્વામિત્રી નદી કિનારે ગેરકાયદે ગોડાઉન બનાવવામાં આવ્યા અને વરસાદમાં પ્લાસ્ટિક નદીમાં જાય તેવી પણ ભીતિ અહીં સેવાઈ રહી છે। ત્યારે તંત્રના આંખ આડા કાનને લઈ હવે સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે। એક તરફ વિશ્વામિત્રી રાઇવલ પ્રોજેક્ટ હાથ ધરાયો છે, વિશ્વામિત્રી કિનારે અહીંયા સાફ સફાઈ ચાલી રહી છે, તો બીજી તરફ જે ડોર ટુ ડોરની જે ગાડીઓ છે આમાં જે કચરો આવતો હોય છે તે પ્લાસ્ટિક છૂટું પાડે છે અને આ પ્લાસ્ટિક લાવવામાં આવે છે વિશ્વામિત્રી કિનારે આવેલા એક ખાનગી પ્લાસ્ટિકના ગોડાઉનમાં। તેમની જ સાથે વાત કરીએ, આ ડોર ટુ ડોરની ગાડી છે, આ ગાડી ડોર ટુ ડોરની છે? હા। તો અહીંયા શું માટે આવ્યા છે? અહીંયા ભંગાર વેડવામાં છે। ભંગાર 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 તો તમારે ડમ્પિંગ યાર્ડમાં નાખવાનો હોય ને, અહીંયા થોડી લાવવાનો હોય। હે, આ ભંગાર તમે વેચો તો કેટલા રૂપિયા આપે છે? અહીંયા જો ભંગાર એટલો આવે એટલું જ મળે। આ તો તમારે બધું ડમ્પિંગ યાર્ડમાં લઈ જવાનું હોય ને? આ તો ખબર નહીં। ડોર ટુ ડોરમાં જે પ્લાસ્ટિક આવે છે તે છૂટું પાડવામાં આવે છે ને અહીંયા ભંગારવાળાને ત્યાં એટલે સ્ક્રેપમાં પ્લાસ્ટિક વેચવામાં આવે, એટલે અલગથી આ કમાણીનું અહીંયા કૌભાંડ છે। આ ભાઈ આ પ્લાસ્ટિક ક્યાંથી છૂટું પાડીને લાવો છો? કચરો આવે એમાંથી? હા। કેટલા રૂપિયા આપે છે અહીંયા કિલો પર? આ કિલો પર 1 રૂપિયા। હે, 1 રૂપિયા। દૂધમાં 1 રૂપિયા આપે છે। દૂધના કેટલા? 1 રૂપિયા। 1 રૂપિયા? 1 રૂપિયા માટે અહીંયા આવો છો? 1 કિલોના 1 રૂપિયા આપે છે? હા। જે લોકો કચરો નાખતા હોય છે તેમાંથી પ્લાસ્ટિક છૂટું પાડવામાં આવે અને એ પ્લાસ્ટિક વિશ્વામિત્રી કિનારે જે આ સ્ક્રેપના જે ભંગારિયાઓ અહીંયા ખુલી ગયા છે, ખુલ્લા જે પ્લોટ છે પાલિકાની માલિકીના છે ત્યાં આ પ્લાસ્ટિકનું ગોડાઉન બનાવી દેવામાં આવે છે। આ જો અહીંયા નકરું એકલું પ્લાસ્ટિક જ છે। આ પ્લાસ્ટિકની સામે તમે જુઓ કે કોઈપણ જગ્યાએ ફાયર સેફટી માટે એમને કોઈપણ જાતની વ્યવસ્થા નથી કરી,
બીજું કે આ વિશ્વામિત્રી પર એમને જે ગેરકાયદેસર બધું બનાવેલું છે, શેડ ને બધું બનાવ્યું છે, અત્યારે અહીંયા જ્યારે આગ લાગશે ભવિષ્યની અંદર આજુબાજુ બધે આગ પકડી લેશે. આજુબાજુ રહેણાંક વિસ્તાર છે, રહેણાંકના લોકોને, સ્થાનિક રહેવાસીઓને કેટલી તકલીફ પડશે આપ જાણી શકો છો, કારણ કે આગ ઓલાવવા માટે કોઈ પ્રકારની સુવિધા જ નથી. તમારી જગ્યા છે કે કોર્પોરેશનની છે? અમારી જ છે. પોતાની માલિકી છે? માલિક કોણ છે જગ્યા? માલિક તો છે નહીં અત્યારે. નામ તો હશે ને? નામ નથી ખબર એમનું. અચ્છા, તો તમે કોના માટે કામ કરો તમને જ નહીં ખબર? એવું? અચ્છા, તો આ કચરો ડમ્પિંગ આ ડોર ટુ ડોરની ગાડીવાળા અહીંયા કેમ આવે છે? એ તો બધી જગ્યાએ જાય છે. અધિકારી કોઈ જાણતા બી નથી, અણજાણ કરે છે પોતે. અને આની જે આ પ્લાસ્ટિકમાં આગ લાગે તો આજુબાજુ બહુ મોટા રહેણાંક વિસ્તાર છે, એને મોટું નુકસાન થાય. અને ચોમાસામાં આટલી બધી દુર્ગંધ મારે છે કે બધો પવન સોસાયટીના અંદર જાય છે અને સોસાયટીમાં એકબીજાને પોતે બીમાર પડે છે. બીમારીની ગવર્મેન્ટને કોઈ પડી નથી અને આટલું વધારે ધીરે આ વિસ્તાર ગંદકીનો વધતો જાય છે. ડોર ટુ ડોરની ગાડીઓ જે કચરો એકત્રિત કરે છે તેમાંથી પ્લાસ્ટિક છૂટું પાડીને આ ભંગારિયાઓને વેચે છે અને આ ભંગારિયાઓ વિશ્વામિત્રી નદીના કિનારે પોતાના ભંગારના ગોડાઉન બનાવ્યા છે ગેરકાયદે. જો અમને આ દેખાતું હોય તો પછી પાલિકાના સત્તાધીશો કે અધિકારીઓને આ શું નજરે કેમ નથી પડતું તેવા સવાલો સ્થાનિકો પણ કરી રહ્યા છે. કેમેરા પર્સન નિકેશ વળન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા. તો સુરત જિલ્લાના ખેડૂતોએ કલેક્ટર કચેરીએ જઈને વિરોધ નોંધાવ્યો છે. કંપની દ્વારા નાખવામાં આવતી વીજ લાઇનનો વિરોધ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે સ્ટરલાઇટ અને પાવર ગ્રીડ કંપની સામે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો. કંપની ખેડૂતોને હેરાન કરતી હોવાનો ખેડૂતો આરોપ મૂકી રહ્યા છે અને યોગ્ય વળતર ચૂકવ્યા વિના જ કામ શરૂ કર્યાનો પણ ખેડૂતોએ આરોપ લગાવ્યો છે. યોગ્ય વળતર નહીં ચૂકવાય તો કામ અટકી દેવામાં આવશે તેવું પણ ખેડૂતો દ્વારા કહેવામાં આવ્યું છે. 765 440 કેવી રીતે મહાકાય લાઈન છે પસાર થાય છે. ખેડૂતો વારંવાર વિરોધ કર્યો પણ પ્રશાસન પોલીસને આગળ કરીને કોઈ પણ જાતનું વળતર ચૂકવ્યા વિના અને વિસંગતતા વર્તમાન વિસંગતતા છે એના લીધે આજે ખેડૂતો અહીંયા રજૂઆત કરવા આવ્યા છે. અમારી માંગ એ જ છે લગભગ કામરેજ, પલસાણા, બારડોલી, ઓલપાડ તમામ ગામડાઓના ખેડૂતો આવ્યા છે. અમારી માંગ એ છે કે અમને બજાર કિંમત પ્રમાણે જે અમારી કિંમત ચૂકવો. ત્યારે પાવર ગ્રીડ સાથે ડીએમના અંડરમાં જે હિયરિંગ થઈ અને ડીએમએ જે હુકમ કર્યો અને પાવર ગ્રીડે જે એમના લેટર હેડ પર અમને લખીને આંકડા આપ્યા છે કે તમને આટલું વળતર ચૂકવવામાં આવશે અને એના અનુસંધાનમાં ખેડૂતોએ જ્યારે પોતાના ખેતરોમાં ફાઉન્ડેશન અને થાંભલાના ઇરેક્શનના કામો જ્યારે કરવા દીધા છે ત્યારે જ્યારે વળતર ચૂકવવાની વાત આવી છે ત્યારે પાવર ગ્રીડ ફરી ગઈ છે. પાવર ગ્રીડના ઇન્ટેન્શન્સ ડાઉટફુલ લાગે છે અમને. અમે સમગ્ર સુરત જિલ્લા માટે એક સરખું વળતર મળે એવી માંગણી કરી રહ્યા છે. કંપની અત્યારે જે પોતાના પ્લોટનું જે જંત્રી છે એના માટે એ પ્રમાણે વળતર ચૂકવવા માંગે છે. કલેક્ટર સાહેબે ઓર્ડર એવો કર્યો છે કે ભાઈ ગામની હાઈએસ્ટ જંત્રી, લાગુ ગામની જંત્રી, ડીએલવીસી જે ઊંચું હોય તેમાંથી તમને વળતર ચૂકવવાનું છે. પણ અત્યારે પાવર ગ્રીડ કંપની દરેક ખેડૂતોને એવી જાણ કરી રહી છે કે તમને તમારા પ્લોટની જંત્રી પ્રમાણે પૈસા મળશે. તો તાપીમાં મનરેગા વિભાગનો કર્મચારી લાંચ લેતા ઝડપાયો છે. ડોલવણ તાલુકા પંચાયતમાં ફરજ બજાવતો આ કર્મચારી લાંચ લેતા ઝડપાયો છે અને ટેકનિકલ આસિસ્ટન્ટ આ 3500 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો છે. લાભાર્થીનો કૂવો બનાવવા માટે કર્મચારીએ 3500 રૂપિયાની લાંચ માંગી હતી. ફતેહસિંહભાઈ શાંતુભાઈ ચૌધરીને એસીબીની ટીમે ઝડપી પાડ્યો છે. તો કડી વિધાનસભા પેટા ચૂંટણીનો જંગ જામ્યો છે. તમામ રાજકીય પક્ષો એજન્ડા અને મુદ્દાઓ સાથે જનતાને રીઝવવા મેદાને આવ્યા છે. ત્યારે ચૂંટણીના માહોલને લઈને મતદારોનો મિજાજ જાણવા સંદેશ ન્યૂઝ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારે આ માહોલને લઈ મતદારોએ વિવિધ વાતો અને પ્રતિસાદ આપ્યો હતો. વિધાનસભાની પેટા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. ત્યારે વિવિધ પક્ષો દ્વારા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે કડીની જનતાનો કેવો છે મિજાજ તે જાણવા માટે આપણે આવ્યા છીએ. કડીની જનતા કેવા ધારાસભ્ય ઈચ્છી રહ્યા છે, કડીની અંદર કેવા વિકાસના કામો થયા છે અને કડીની અંદર કેવા વિકાસના કામો થવા જોઈએ તે જાણવા આપણે કડી આવ્યા છીએ અને કડીની જનતાનો મિજાજ જાણીશું. ધારાસભ્ય કડીના અંદર પેલો પાણીનો નિકાલ કરે એવા ધારાસભ્ય જોઈએ અને અમારી ઈચ્છા એ જ છે કે બાળકોને અત્યારે જવા માટે અંડરબ્રિજમાં ચોમાસામાં 2 મહિના બહુ સખત તકલીફ પડે છે. બધી સંસ્થાઓ, શિક્ષણ સંસ્થાઓ બ્રિજના પેલી બાજુ છે. બીજી એવી મોટી કોઈ સમસ્યા કડીની અંદર હોય છે? સમસ્યાઓ ઘણી છે પણ આ વીજળીમાં વારે ઘડીએ લાઇટો જાય છે ચોમાસામાં, એટલે એક ડીપીનો પ્રશ્ન છે. ચાલો જઈને છોડમટ લાઇટ જાય છે.
નગરપાલિકા કે કોઈ ધારાસભ્ય આજ સુધી ધ્યાન દોર્યું નથી. કડી વિધાનસભામાં અત્યારે જે મધ્યસ્થી જે હતા ધારાસભ્યને અવસાન પછી જે ચૂંટણી આવી છે, હવે આમાં અમને અત્યાર સુધી તો બધા સારા ધારાસભ્યો મળ્યા છે, પણ હવે બી સરસ લોકપ્રિય એવા ધારાસભ્ય મળે અને કડી તાલુકાનું સારામાં સારું વિકાસના કામો થાય એવું અમે ઈચ્છીએ છીએ. વાહ. કડીમાં તો વિકાસના કામો કડી તાલુકામાં ગામડે ગામડે કડી શહેરમાં સારામાં સારા વિકાસ થયા છે. રોડ અત્યારે હાલ લાગે છે કે રોડ થોડા સારા થાય તો નવા જે ધારાસભ્ય આવે એ થોડું ધ્યાન ઉપર લઈ કડી તાલુકામાં જે કડી સિટીમાં તાલુકાઓમાં તો સારું જ છે, ગામડા બધા રોડ રસ્તા બધા સારા છે, પણ સિટીમાં થોડી તકલીફ છે એ થાય એવું અમે ઈચ્છીએ છીએ. બધા જ કામ થઈ ચૂક્યા છે. નાના મોટા રસ્તાના કામ ચોમાસાના કારણે ચાલુ છે, જે ટૂંક સમયમાં સારી રીતે પૂર્ણ થશે અને થોડો ઘણો પાણીનો નિકાલનો પ્રશ્ન છે, જે પણ અમે આશા રાખીએ કે ટૂંક સમયમાં સોલ્યુશન મળશે. અને અહીંયા અમારે જ્યારે વધારે વરસાદ પડે ને ત્યારે પાણી ભરાય છે, તેનો આ સ્કૂલોમાં આવવા જવા માટે અમારે જે તકલીફ પડે તેના માટે અમને ખાલી સુવિધા કરી આપે. અને અત્યાર સુધી જે ધારાસભ્ય હતા તે કડીમાં સારા એવા કામો કર્યા છે, અને જે આવનાર સભ્ય આવે પણ એ અમારા માટે સારા એવી અમારી ફરજો બજાવે, અમારા સારા એવા કામ કરે એવું અમે ઈચ્છીએ છીએ. એટલા માટે અમે ચૂંટણીમાં એમને ચૂંટાવવા માટે ઘણો પ્રયત્ન કરીશું, એ જ મારી ઈચ્છા છે. કડીના કામ આમો તો બહુ વિકાસના કામો થયા છીએ, પણ હજી જે રહી ગયેલા પડતર પ્રશ્નો છે એનો તાત્કાલિક ઉકેલ લેવા એવા જાગૃત ધારાસભ્યની જરૂર છે, જે વિકાસના કામો કોઈ પક્ષ નહીં પણ બધાના સહયોગીથી થાય અને બધા કામો પૂર્ણ કરે એવા ધારાસભ્યની જરૂર છે. કેવા કામો? જાણે કે રોડ, રસ્તા, પાણી, આ અંડરબ્રિજના ઘણા પ્રશ્નો છે જે ભરાઈ જાય છે, ટ્રાફિક સમસ્યા, આ બધા પ્રશ્નોનો જે ઉકેલ લાવી શકે એવા જાગૃત ધારાસભ્યની જરૂર છે. આપણે જે કોઈ પણ ધારાસભ્ય આવે ગમે તે આવે પણ સારા કામ કરે એવા વ્યક્તિઓ અમે માગીએ છીએ કડીની અંદર, કારણ કે તે કડીની મય ઘણા બધા કામ બાકી છે. ધારો કે પાણીની અંડરબ્રિજના પાણી ભરાય છે, કોઈ પણ નાની મોટી ગટરો પાણીનું, લાઇટના પ્રોબ્લેમો, એવા કોઈ પણ ધારાસભ્ય લાવો કે કડીની અંદર વિકાસ કરે. અમારા એરિયાના અંદર પ્રોબ્લેમો ઘણી છે, પણ અમારે એવો ધારાસભ્ય જોઈએ કે જે અમારી પ્રોબ્લેમોને સોલ્વ કરે. જે ખરાબ પાણી આવે છે, દૂષિત પાણી આવે છે, અને એ અમે પાણીનો યુઝ કરી શકતા નથી, અને અમારે પાણી યુઝ ના થવાથી અમને પાણીની બહુ તકલીફ પડે છે, અને અમારા અહીંયા વરસાદના કારણે પાણી પણ ભરાઈ જાય છે, અને એ પાણીનો નિકાલ કોઈ તરીકે થતો નથી. અને અમારે એવા ધારાસભ્ય જોઈએ કે જે અમારી હરેક સમસ્યાને આમ નિવારણ કરી નાખે. જો અમે વાત કરીએ, જે અમે કમ્પ્લેન કરીએ એ કમ્પ્લેનના ઉપર એ એક્શન લે એવા ધારાસભ્ય અમારે જોઈએ. જોવે કે અમને અમારે પાણીની બધી વ્યવસ્થા, પાણી ખરાબ આવે છે, અમારું ગટરો ઉભરાય છે, અમારી એ બધું સાફ સફાઈ, કેટલા દિવસથી સાફ સફાઈ બધું રહે અમારા ધારાસભ્ય જોવે છે. આની અંદર પાણીની રોડની સમસ્યા છે, રોડ બી વાંકા ટૂંકા છે, પાણી બરોબર નથી આવતું, પાણી ખરાબ આવે છે, ગટરો જો ખાલી ગટરો ઉભરાય છે, બાળકો રમે છે તો બી ખરાબ બાળકો માંદા થાય છે. અલ્તાફ મંસૂરી, સંદેશ ન્યૂઝ, કડી, મહેસાણા. તો છોટાઉદેપુરના બોડેલીમાંથી ચોર ઝડપાયો છે. એસટી ડેપોમાં મહિલાઓના પૈસા તે ચોરતો હતો, તેને ઝડપી પાડવામાં આવ્યો છે. મુસાફરોએ ચોરને પકડી પોલીસના હવાલે કર્યો. ચોર પાસેથી 2 મોબાઈલ અને 17,000 રોકડા મળી આવ્યા છે. સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરી આપવી ભારે પડી છે. સુરતમાં એકાઉન્ટન્ટ વેપારીના 17.73 લાખ ચાઉ કરી ગયો. અવસર ફેટાની દુકાનના માલિકે નોકરીની જાહેરાત આપી હતી. ધ્રુવ પંડ્યા નામના વ્યક્તિને 18,000 પગારથી રાખ્યો હતો, ત્યારે ધ્રુવે દુકાનના માલિક અનિલભાઈ સાથે છેતરપિંડી આચરી અનિલ અને તેમના ભાઈના એકાઉન્ટમાંથી પૈસા તફડાવી લીધા. ધ્રુવે માતા અને પત્નીના ખાતામાં 17.73 લાખ ટ્રાન્સફર કરી દીધા. ધ્રુવ કામના સ્થળે ગેમ રમતો હોવાની તેને છૂટો કરી દેવામાં આવ્યો હતો, અને કાપોદ્રા પોલીસે એકાઉન્ટન્ટ ધ્રુવ પંડ્યાની હવે ધરપકડ કરી લીધી છે. ધ્રુવ કુમાર જેઓ પોતે ત્યાં એક કર્મચારી તરીકે કામ કરતા હોય અને આ પેઢીની અંદર પેટીએમ તથા ગૂગલ પે ઉપરથી જે કંઈ પેમેન્ટ આવતું હોય એ પેમેન્ટનું ઉચાપત કરી અને તે નાણાં પોતાના ખાતામાં તથા પોતાની પત્નીના અને માતા પિતાના ખાતામાં ટ્રાન્સફર કરી લઈ.
અમદાવાદના નારોલમાંથી નકલી પોલીસની ધરપકડ કરવામાં આવી છે. આરોપી નયન પરમાર અને ગૌરાંગ ભીલની ધરપકડ કરાઈ છે. એસઓજીના હેડ કોન્સ્ટેબલના આઈ કાર્ડ સાથે આ ધરપકડ કરવામાં આવી છે અને પોલીસની ઓળખ આપીને આરોપીઓ પૈસા પડાવવાના ફિરાકમાં હતા. ત્યારે પોલીસનું આઈ કાર્ડ બનાવનાર નરેશ પરાડિયા ફરાર છે. ત્યારે એસઓજીએ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. તો સુરતના આરટીઓમાં ટેસ્ટ માટે મસ્ત મોટું વેઇટિંગ જોવા મળ્યું છે. ડ્રાઇવિંગ ટેસ્ટ માટે 40 દિવસનું વેઇટિંગ જોવા મળી રહ્યું છે. ત્યારે લાંબા વેઇટિંગના કારણે અરજદારોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. 2 વ્હીલરની ટેસ્ટ માટે 7 જુલાઈની એપોઇન્ટમેન્ટ, ટેસ્ટ માટે રોજની અપાય છે 275 એપોઇન્ટમેન્ટ. ત્યારે વેઇટિંગના કારણે લોકો એડવાન્સમાં એપોઇન્ટમેન્ટ લે છે અને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે સમય અને સંખ્યા વધારવા હવે માંગ ઉઠી છે. 40 દિવસનું 2 વ્હીલરમાં વેઇટિંગ આવી રહેલું છે. જો કે સરકારશ્રી એમને 6 મહિનાનું કાચું લાયસન્સ આપે જ છે, પણ મહિના પછી પહેલી ટ્રાય અપાય એટલે આમ જોવા જઈએ તો 3 થી 4 ટ્રાય તો મિનિમમ અપાઈ શકાય 40 દિવસનું વેઇટિંગ હોય તો. પણ જે લોકોને ભણવાનો ઇસ્યુઝ એ બધું આવે છે એના કારણે ભારણ વધી રહેલું છે. અહીંયા વેકેશન ટાઈમ ચાલે છે એટલે છોકરાઓ પણ લાયસન્સ કરાવવા આવે છે, સ્કૂલના છોકરાઓ. હવે એ સદુપરાંત બી સર્વરના ઇસ્યુઝ પણ આવી રહેલા છે. વાત ભાવનગરની કરીએ તો ભાવનગરમાં પોલીસ પુત્રની હત્યામાં 3ની ધરપકડ કરવામાં આવી છે. 3 આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું. ત્યારે આરોપીઓને ઘટના સ્થળે લાવતા લોકોના ટોળેટોળા પણ ઉમટી પડ્યા હતા. ઘોઘા રોડ પોલીસે હત્યા કરનાર 3ની ધરપકડ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગરના આનંદ ભુવનમાં 696.25 કરોડના જળસંપત્તિ નર્મદા વિભાગ સહિતના કામોનું લોકાર્પણ કર્યું છે. ત્યારે ધીંગીધરામાં 696.25 કરોડના વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ થયું છે. મંત્રી કુંવરજી બાવળિયા અને મંત્રી મુડુભાઈ બેરા આ પ્રસંગે ત્યાં હાજર પણ રહ્યા હતા. તો આ તરફ ડીઓએસ અને ડીએઈના હિન્દી સલાહકાર સમિતિના સભ્યની નિમણૂક કરવામાં આવી છે. ડોક્ટર ભારમલ હિન્દી સલાહકાર સમિતિના સભ્ય બનાવવામાં આવ્યા છે. બનાસકાંઠાના ડોક્ટર ભારમલ પટેલની 3 વર્ષ માટે આ પદ માટે નિમણૂક કરવામાં આવી છે. સમગ્ર ભારતમાંથી માત્ર 3 સભ્યોની જ પસંદગી કરાઈ છે અને જેમાં ગુજરાતમાંથી એકમાત્ર બનાસકાંઠાના ડોક્ટર ભારમલભાઈ પટેલની પસંદગી કરવામાં આવી છે.